જૂનાગઢ વન વિભાગે 24 જૂન 2026ના રોજ રબારી નેસ વિસ્તારમાંથી મળી આવેલા 7થી 8 માસના નર સિંહબાળના શંકાસ્પદ કરુણ મૃત્યુનો ગણતરીના કલાકોમાં પર્દાફાશ કર્યો છે. સિંહબાળની હથિયાર વડે ક્રૂર હત્યા કરનાર માનસિક વિકૃત આરોપી 52 પૂનાભાઈ ચાવડાને વન વિભાગની 3 ટીમોએ પોરબંદર જિલ્લાના કુતિયાણા પંથકમાંથી મધરાતે મેગા સર્ચ ઓપરેશન ચલાવી લાઈવ ઝડપી લીધો છે. સક્કરબાગ ઝૂ ખાતે 3 પશુ ચિકિત્સકોની પેનલ દ્વારા કરાયેલા પીએમમાં ગંભીર શારીરિક ઇજાઓની પુષ્ટિ થઈ છે. આરોપી 52એ સિંહબાળ ઉપરાંત ભૂતકાળમાં અનેક શ્વાનો અને સાપોની પણ ઘાતકી હત્યા કર્યાની કબૂલાત કરી છે. વન વિભાગે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ ગુનો નોંધી આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરવા તજવીજ તેજ કરી છે. આપ કાનના ગળાને લગતી તમામ સમસ્યાઓથી પરેશાન છો તો હવે નિરાશ થવાની બિલકુલ જરૂર નથી. કેશોદ શહેરમાં આવેલા વેદાંત હોસ્પિટલની એક મુલાકાત આપની સમસ્યાઓનો લાવશે કાયમી સમાધાન. જ્યાં કાનના ગળાના તમામ રોગોનું દૂરબીન તથા માઇક્રોસ્કોપ વડે નિદાન તથા સારવાર તેમજ ચહેરાનો લકવો, ચક્કર આવવા, નાકમાંથી લોહી નીકળવું તથા મોઢા અને ગળાનું કેન્સરના નિદાનની સુવિધા રહેશે ઉપલબ્ધ. વેદાંત હોસ્પિટલ, બીજો માળ, વિનાયક હોસ્પિટલ, વૃંદાવન કોમ્પ્લેક્સ પાછળ, કેશોદ. એપોઇન્ટમેન્ટ માટે ડિસ્પ્લે પર આપેલા નંબર નોંધી લેજો.